જ્ઞાન સહાયક ભરતીના ઉમેદવારોએ સુરેન્દ્રનગર કલેક્ટરને કરી રજૂઆત। ધોરણ 6 થી 8 ની વિદ્યા સહાયકની જિલ્લા પસંદગી પહેલા ધોરણ 9 થી 12 ની સહાયક ભરતી કરવા માંગ કરી। ક્રમિક ભરતી અંગે માંગ કરાઈ છે। રિપીટેશન અટકાવવા પણ માંગ કરવામાં આવી છે। સહાયક ભરતીના ઉમેદવારો કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા। ત્વરિત નિર્ણય કરવા માંગ કરાઈ છે। સુરેન્દ્રનગર કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। खिचड़िया प्रदीप रमेशभाई है। हूँ टेट टाट पास उम्मीदवार छूँ। छेल्ला 2 वर्षथी टूंकमां अमारी एक्जाम लेवामां आवी, हजी सुधी भरती थई नथी। शिक्षण मंत्री द्वारा, शिक्षण सचिव द्वारा एवुं कहेवामां आव्युं हतुं के वारंवार एवुं कीधेलुं छे के भरती अमे क्रमिक करशुं, पहेला 11-12 नी करशुं, पछी 9-10 नी करशुं। पण अत्यारे वर्तमाननी परिस्थिति जोता एवुं लागतुं नथी, केम के 9 થી 12 ની भरती छे ऑलरेडी अटकी गई छे। बरोबर, हवे यांथी अमने एवुं कहेवामां आवे छे, प्राथमिक विभागमां रजूआत करीए तो ત્યાંથી લોકો એવું કહે છે કે તમે હાયર સેકન્ડરી વાળા એટલે કે 9 થી 12 વાળાને કહો, કેમ કે એ ભરતી જલ્દીથી પૂર્ણ કરે। પણ એ લોકો એમ કહે છે કે પ્રાથમિક વિભાગ વાળાને કહો કે ભરતી છે થોડીક લેટ કરે। હવે અમને પ્રાથમિકમાંથી હાયર વિભાગમાં અને હાયર વિભાગમાંથી પ્રાથમિક વિભાગમાં કહે છે, બરોબર। એટલે અમારેથી અહીંયાથી પેલી જગ્યાએ ને પેલીથી પ્રાથમિકમાં એવું દોડાદોડી કરવાનું થાય છે। અત્યારે અમારી એક જ માંગ છે કે પેલા 9 થી 12 ની છે ભરતી ક્રમિક પૂરી કરવામાં આવે અને એ ભરતીમાં ટૂંકમાં જેને લાગે છે એમને ઓર્ડર આપવામાં આવે ત્યારબાદ 6 થી 8 ની છે ભરતી ક્રમિક કરવામાં આવે, જેના કારણે છે ટેટ પાસ ઉમેદવારો આજે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। અમારો મુખ્ય માંગ એ છે કે પહેલાં 9 થી 12 ની ભરતી કરવામાં આવે, ત્યારબાદ 1 થી 8 ની ભરતી કરવામાં આવે, જેથી કરીને શું થાય કે જે 24,000ની ભરતી છે એનું જળવાઈ રહે। બરાબર છે, ક્રમિકતા એની જળવાઈ રહે અને જેથી કરીને વધુમાં વધુ ઉમેદવારોને નોકરી મળે। અને જો આવું નહીં થાય તો મોટાભાગની જગ્યાઓ ખાલી રહેવામાં આવશે અને જેને કારણે એવું થશે કે જગ્યાઓ ખાલી રહેશે અને ઉમેદવારોને નામ દવે કૃપાબેન છે અને અમારી સરકારને એક જ માંગ છે કે ઝડપથી ક્રમિક ભરતી કરવામાં આવે, જેથી દરેક નીચા મેરિટવાળા ઉમેદવારોને આનો ફાયદો મળે। કેટલી ભરતી છે અને કેટલા લોકોની? 24,000 જેટલી ભરતી છે અને એનો ફાયદો દરેક ઉમેદવારને મળવો જોઈએ। અત્યારે કેવી રીતે ભરતી થાય છે? અત્યારે સરકારે પહેલા 9 થી 11-12 નું સરકારીનું આપી દીધું છે અને હવે ગ્રાન્ટેડની પ્રોસેસ બધી અટકાવી દીધી છે અને હવે અમારું તો FML આવી જવાનું છે। ગોંડલ તાલુકાના